રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9માં ભૂગર્ભ ગટરના ચાલી રહેલ કામથી પાણીની લાઇન લીકેજ થતાં પૂર્વ સદસ્ય રજાક હિંગોરાએ રજૂઆત કરી તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરાવી છે। ઉપલેટામાં હાલ તમામ વોર્ડમાં ભૂગર્ભ ગટર અને નળ સે જલ યોજનાઓને લઈને કામ ચાલી રહ્યા છે। આ કામથી દરેક વિસ્તારોમાં પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવાની કાર્યવાહી ચાલી રહી છે, જેને લઈને વોર્ડ નંબર 9માં ચાલી રહેલી કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં લોકો પાણી વિહોણા ન રહે તે માટે નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને સમાજ સેવક રજાકભાઈ હિંગોરા દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે પ્રમુખ દ્વારા પાણીની નવી પાઇપલાઇન લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક રહેવાસીઓએ રજાકભાઈ હિંગોરા અને નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।